સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેતી અને સિંચાઈના પાણી તેમજ શહેરીજનો તેમજ ઉદ્યોગોને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોતમાં ઉકાઈ ડેમમાં ઉનાળાની શરૂઆત થતાની સામે ડેમ હાલ પણ 3033 MCM જેટલો પાણી સ્ટોરેજ પાણીનો જથ્થો રહેલો છે। હાલ ડેમની સપાટી 324 ફૂટ પર છે, એટલે હાલ પણ ડેમમાં 50%થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે આવનાર ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે। તેને પગલે દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના ખેડૂતોને આવનારી ઉનાળાની સિઝન દરમિયાન ખેતી તેમજ સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। જેને પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પરથી હાલ પૂરતું જળ સંકટ ટળ્યું છે, જેને કારણે તેઓ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે। આજરોજ ઉકાઈ ડેમનું લેવલ 324.26 છે ને લાઈવ સ્ટોરેજ 36.82 MCM છે, એટલે કે આશરે 57% જેટલો ડેમ ભરાયો છે। આજની પરિસ્થિતિ પ્રમાણે સુરત જિલ્લો, વલસાડ જિલ્લો, નવસારી જિલ્લા ને અંકલેશ્વરના બધા ખેડૂતો તથા લોકો માટે ઉકાઈ ડેમમાં હાલ ખેતી માટે ઉપરાંત પીવાના પાણી માટે પર્યાપ્ત જથ્થો છે।